દ્વારકાધીશ કેમ છો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. જવું હાલો તેજસ્વીબેન, શું કરો છો? મજા કરી છે. મમ્મી મારો પાછો દાંત પડી ગયો, હું ભૂખી થઈ ગઈ. અમારે તેજસ્વીને હમણાં ત્રીજો દાંત પડી ગયો છે. જો હમણાં તેજસ્વીબેન હાવ બોખા થઈ ગયા છે. એક આયા ને બે આયા. દાંત પડ્યા જ કરે છે. તેજસ્વીબેન બોખા થઈ ગયા. 11મું વર્ષ બેઠું ત્યાંથી દાંત પડવાના ચાલુ થઈ ગયા છે. એક વખત તો દાંત પડે છે. 10 વર્ષનું બાળક 11-12 વર્ષનું થાય ત્યાં સુધીમાં પેલા દાંત આવીને બધા પડી જાય. નવા દાંત આવે પછી ત્યાર પછીના નવા દાંત આવ્યા પછી પડે એ તો કઈ આવવાના નથી પાછા. અત્યાર સુધીના નવા દાંત આવશે અને પડશે એક વખત, પછી પડશે એ કઈ આવશે નહીં. હવે આ દાંતને શું કરે? હવે રૂમ ઉપર નાખી આવી. એવું બધા દાંત નાખવા પડશે તો નાખવા જ પડે ને. મિત્રો કોમેન્ટમાં કહેજો તેજસ્વી જો બધા દાંત તમારી રૂમ ઉપર નાખ્યા. આવે તમે કોમેન્ટમાં કહેજો ઓલો પેલો બ્લોગ જોયો હોય તો કે એ શું બોલવાની છે એમ. દાંત રૂમ ઉપર નાખીને શું બોલવાની છે કોમેન્ટમાં કહેજો. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો બપોરની રસોઈમાં છે વાલોળ, બટેટા, ટમેટાનું મિક્સ શાક છે, વઘારેલો ગાજરનો સંભારો, રોટલી અને છાશ. આપણી સરસ મજાની થાળી તૈયાર છે જમવાનું. અમે જમીએ ત્યાં સુધીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જવો તેજસ્વીબેન સ્કૂલેથી આવી ગયા. તેજસ્વીબેનનું ગળું કેવું મોટું છે. જવો કાંઈક ને કાંઈક એના પપ્પા પાસે ખર્ચો કરાવે છે. જવો કેવડું મોટું વેફરનો પેકેટ લેતી આવી. કેટલા વાળું છે? 40 વાળું. એ હું લીધું? બિસ્કિટ. કયા છે? ચોકલેટી. ચોકલેટી ન હોય એનું નામ હોય ચોકો ફિલ્સ, ડાર્ક ફેન્ટેસ. અને આ કેક લેટ ચોકોપી. હજી તો સારું નથી થયું. ત્યાં તો કેટલું બધું લઈ આવી છે. એ સગાડવાનું છે. આ સગળવાની મોઢું સાફ થાય એની માટે તેજસ્વી આ ચોકલેટ કઈ કહેવાય? ચોકલેટ કહેવાય સિગમ? મેન્ટોસ. મેન્ટોનેસ. આ તો રાખે છે તેજસ્વી. અને જમે એક મોઢામાં રાખે. કિન્ડર જોય. કિન્નર જોઈને ઓહો કેટલું બધું લેતી એવી. જવા દે. તેજસ્વી બેનનું ગળું બહુ મોટું છે કે કોમેન્ટમાં કહેજો. હજી તો માણ સારું થયું છે ત્યાં તો તેજસ્વી બેને આવું ખાવાનું ચાલુ કરી દીધું છે. જવું આજે તેજસ્વીબેન કેટલું બધું લઈ આવ્યા છે પાછું. એમાંથી શું નીકળે છે કિન્નર જોઈમાંથી? ઓ કેવું નીકળો કિન્નર જોઈમાંથી છે. ચાલો તેજસ્વીબેન નાસ્તો કરે ત્યાં સુધીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કાંઈ તેજસ્વીબેન આઈ રહે ને પેકેટ ઉપર પેકેટ મીડાશે બધા ખુલવા. જો મિત્રો ફરીથી મારી મમ્મી ઇસ્ત્રી લઈને બેડ ઉપર બેસી ગઈ છે. જો આપણે તો ઇસ્ત્રી કરતા કરતા મિત્રો મોજે મોજ જ હોય. જો એ શાંતિથી બેડ ઉપર ઇસ્ત્રી કરી છે કપડાને. જો સાડીને એક દિવસ સાડી પહેરી હતી ને. અને મિત્રો આજે મારી મમ્મી છે ને મોટી તેજસ્વી બની ગઈ. જો એને હેર બેન્ડ પહેરી છે માથામાં. તેજસ્વીએ પહેરાવી દીધી હો મિત્રો. તેજસ્વી માથામાં હેર બેન્ડ પહેરાવી દીધી કે મમ્મી લે તો પહેરાવું કેવી લાગે કે. તેજસ્વી નખરા કીરા કરે. મોજે મોજ મોજમાં રહેવાનું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. એની ઘોડે મોજમાં જ રહેવાનું. હા, વિડીયોમાં આગળ બના રહેજો મિત્રો. સાંજની રસોઈમાં છે થેપલા, મેથીના થેપલા, દહીં અને શાહ. ચાલો જ્યાં સુધીમાં અમે જમી ત્યાં સુધીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. જય દ્વારકાધીશ.